ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ અને ખૂબ ઊંચા ઉમદા સિદ્ધાંતો સાથે કામ કરવાવાળી પાર્ટી એક સમયે જૈન ડાયરીમાં માનનીય અડવાણીજીનું નામ આવ્યું ત્યારે તેઓએ રાજીનામું આપી દીધેલું. અત્યારે ગુજરાતમાં મંત્રી શ્રી મુકેશભાઈના દીકરાનું જે રિવોલ્વર લાયસન્સમાં નામ આવ્યું છે અને એ આખી ઘટના જોતાં મારી દૃષ્ટિએ સૈદ્ધાંતિક રીતે અને વિચારધારા અને પાર્ટી વિથ ડિફરન્સમાં આજના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય કે ચૂંટાયેલી પાંખના કોઈ પણ પ્રતિનિધિ હોય, તેમણે એક પાર્ટી જે સિદ્ધાંતને વરેલી છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પણ પોતાએ રાજીનામું આપવું જોઈએ એવું ચોક્કસ એક સિદ્ધાંતિક પાર્ટી વિથ ડિફરન્સ પાસેથી સામાન્ય પ્રજાને અપેક્ષા હોય છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.